નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરાના તમામ જે લોકો છે જેની રાહ જોઈ રહ્યા છે એ બીસીએ ખાતે જે ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયાની જે મેચ રમાવાની છે એની તમામ જે તૈયારીઓ છે હાલ કોટંબી ખાતે જે બરોડા ક્રિકેટ એસોસિએશનનું જે ગ્રાઉન્ડ છે ત્યાં તમામ જે તૈયારીઓ છે હાલ કરી દેવામાં આવી છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે આ મીડિયા સેન્ટર છે અને તમામ જે અલગ અલગ બોક્સ બનાવવામાં આવ્યા છે અને બોક્સ બનાવીને જે જોઈ રહ્યા છો કે જે બોક્સ બનાવવામાં આવ્યા છે તમામ સિક્યુરિટીની વાત કરીએ તો અલગ અલગ જે બોક્સની અંદર છે મહિલા સિક્યુરિટીથી લઈને પોલીસના જે જવાનો છે એ પણ અહીંયા આગળ તૈનાત કરવામાં આવ્યા છે। લગભગ 1100 જેટલા પોલીસના જે જવાનો છે એ અહીંયા આગળ સ્ટેડિયમની અંદર હોય કે સ્ટેડિયમની બહાર હોય ત્યાં તમામ નજર રાખશે, કોઈ પણ એવું ઘટના ના બને એના માટે પણ પોલીસ પ્રશાસન દ્વારા અને બરોડા ક્રિકેટ એસોસિએશનના જે મેનેજમેન્ટ છે એ તમામ લોકો દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશનના તમામ જે મેનેજમેન્ટના ટીમના મેમ્બર છે પ્રણવ અમીરથી લઈને તમામ જે સભ્યો છે એમના દ્વારા પણ તૈયારીઓ જે છે એ પૂરી કરી દેવામાં આવ્યો છે। હાલ વડોદરા ક્રિકેટ એસોસિએશનની વાત કરીએ દર્શક મિત્રો તો જે મેમ્બર છે એમને ઓલરેડી પાસ આપી દેવામાં આવ્યા છે અને અહીંયા આગળ તમામ જે ગ્રાઉન્ડ ઝીરોથી તમને રિપોર્ટ અમે પહોંચાડી રહ્યા છે અને જે રીતે ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાની રોમાંચિક થવાની છે અને ખાસ સવારથી અહીંયા આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને લગભગ 12:30 વાગે ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાની જે મેચ છે એ રમાવાની છે। બરોડા ક્રિકેટ એસોસિએશનના જે ગ્રાઉન્ડ છે કોટંબી ખાતે રમાવાની છે। 1100 જેટલા પોલીસ કર્મીઓ અહીંયા આગળ તૈનાત કરવામાં આવ્યા છે। તમામ જે લોકો અહીંયા આગળ મેચ જોવામાં આવશે એના માટે પણ જે રૂલ્સ બનાવવામાં આવ્યા છે, પાણીની બોટલ અલાઉ નથી, તમે નાસ્તો નહીં લઈને આવી શકો છો, કોઈ એવી વસ્તુ જે છે કટાર હોય કે ચાકુ હોય એ અલાઉ નથી। પણ જે રીતે સિક્યુરિટીના હિસાબથી કેમ કે સ્ટાર ખેલાડી રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, તમામ ઇન્ડિયાના જે ખેલાડી છે એના અહીંયા આગળ પ્રેક્ટિસ તો કરી દે પણ ન્યુઝીલેન્ડની જે ટીમ છે એ હાલ અત્યારે પ્રેક્ટિસ કરી રહી છે। વાત કરીશું તમામ સિક્યુરિટીની તો જે પણ બીસીએની ગાઈડલાઈન છે બરોડા ક્રિકેટ એસોસિએશનની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે જ તમે ઘરેથી કોઈ પણ વસ્તુ એવી ના લાગતા કે જેનાથી તમને કોઈ પણ પ્રકારની અહીંયા આગળ સિક્યુરિટી ચેકિંગમાં તકલીફ પડે। બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ આ તૈયારીઓ તો અહીંયા આગળ કરી દેવામાં આવી છે। લગભગ અલગથી પણ સિક્યુરિટી મૂકવામાં આવી છે બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી અને પોલીસની વાત કરીએ તો લગભગ 1100 જેટલી પોલીસ અહીંયા આગળ કોટંબી ખાતે તૈનાત હશે જે રીતે મેચ રમવા જઈ રહી છે ન્યુઝીલેન્ડ અને ભારતની। તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું દર્શક મિત્રો અને ગ્રાઉન્ડ ઝીરોથી અત્યારે હું અને મારા વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકીને આપ વિદા આપશો કેમ કે જે રીતે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ એક હવે વડોદરા સંસ્કારી નગરી હવે ક્રિકેટ નગરી થઈ ગઈ છે। આપ જોયો છો કેટલું બધું ક્રેઝ લોકોની અંદર છે ક્રિકેટનું અને તમામ લોકો હોટલની બહાર હોય કે રસ્તા પર હોય જ્યારે ટીમ પ્રેક્ટિસ માટે અહીંયા આગળ આવતી હોય ગ્રાઉન્ડથી ત્યાં આગળ પણ લોકો પાછળ દોડે છે ક્રિકેટ ખેલાડીઓની પાછળ અને હોટલની બહાર તો આપણે જોયું હશો કે વેલકમ હોટલમાં ન્યુઝીલેન્ડની ટીમ રોકાઈ છે અને હયાત હોટલની વાત કરીએ તો ત્યાં આગળ આપણા ઇન્ડિયન ટીમ રોકાયા છે, તમામ જે સ્ટાર ખેલાડીઓ છે ત્યાં રોકાયા છે અને વાત કરીશું જે રીતે લોકોની અત્યારે વડોદરા ક્રિકેટમય થઈ ગયું છે અને સંસ્કારી નગરી હવે ક્રિકેટમય થઈ ગઈ છે। તમામ તૈયારીઓ બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે બીસીએ દ્વારા કરી દેવામાં આવી છે કોટંબી ગ્રાઉન્ડ ખાતે અને તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું। વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।